જે નથી કરતા એની આ કળયુગમાં કેવી દશા છે। એક જવાન પતિ પત્ની અમારા પાલનપુરની બાજુમાં માઉન્ટ આબુ છે, પિકનિક જગા છે, જોવા જેવી જગા, ફરવા જેવી જગ્યા। આમ તો પહેલા લોકો દર્શન કરવા જતા, ત્યાં અંબાજીનું મંદિર છે, પટેલોના કુળદેવી છે અર્બુદા, ગિરનારનો નાનો ભાઈ થાય છે આબુ રોડ, વશિષ્ઠનો આશ્રમ છે, માં સીતાજીએ લવકુશને લઈને ત્યાં રહ્યા છે, દત્તાત્રેય ભગવાનને તપસ્યા કરી છે, આ ગિરનારનો નાનો ભાઈ છે। પણ હવે લોકોએ પિકનિક બનાવી દીધું છે। હવે એક પતિ પત્ની સ્ટેશન પર બેઠા છે, ગાડી આવી, ગાડીમાં બેઠા, ગાડી ચાલતી થઈ ત્યારે પત્ની કહેવા લાગી, ધ્યાન દઈને સાંભળો બાપ, આ તમારી કથા। જે ઈશ્વર પર શ્રદ્ધા, ભરોસો, વિશ્વાસ રાખે છે, આવું સાંભળે છે, એને ક્યારેક કામ લાગે, અને આવું નથી સાંભળતા એ કેવા ફસાય છે જુઓ। ગાડી ચાલવા લાગી એટલે એની ઘરવાળી કહેવા લાગી, સાંભળ્યું? બોલે હું મારી એક ઈચ્છા છે, પૂરી કરશો? બોલે બોલ, શું ઈચ્છા છે? બોલે મારી ઈચ્છા છે હાકળ ખેંચો ગાડીની। પેલો કે ગાંડી હાકળ ન ખેંચાય, એમાં લખ્યું છે 500 રૂપિયા દંડ, અને દંડ ન ભરો 3 મહિના જેલ થાય। બોલે તમે ચિંતા ન કરો, મારી ઈચ્છા ન પૂરી કરો, તમારા લગ્ન કર્યા એટલા માટે કર્યા છે, કોઈ દી માગ્યું છે ને આ ઈચ્છા નહીં પૂરો, પણ આવી ઈચ્છા ન કરાય। હલવાઈ લેવા દેવા ઘરના, અહીં આપણને બાપુ ઓળખતો નથી કોઈ, સોડા વાળું કોઈ નહીં મળે, અને આ પોલીસ વાળા છે ખીચા ખકેરી નાખશે, રહેવા દે। બોલે ના, હાકળ ખેંચો, મારી ઈચ્છા છે। આ લોકો હાકળ ખેંચીને ગાડી કેવી રીતે ઉભી રહે મારે જોઈશ। હવે બે જવાન, બે હરખા, એટલે પેલો કે પણ 500 રૂપિયા આપણે કામ લાગશે, ફરવા જઈએ છીએ, હોટલમાં ભાડું હશે, હોટલમાં ખાવા કામ લાગશે, હશે તો વળતા કે બીજે ફરવા જઈશું। બોલે નહીં, મારી ઈચ્છા પૂરી કરો। પણ લોકોમાં 500 રૂપિયા શું કામ બગડે? બોલે તમે ચિંતા ન કરતા, રાતે તમે હોઈ જતા હતા ને, તમારે પેન્ટ ના ખેંચા મેં તુરંત કાઢી લીધી હતી, અને હંતાડીને રાખ્યા છે। તમને શાકભાજીના પૈસા આપતા હતા ને, રોજ અડધા રાખતી હતી, એ 500 રૂપિયા મારી પાસે, લો 250 તમે રાખો, 250 હું રાખો। અને હાકળ જોરથી ખેંચે, અને કદાચ ખેંચે, ઊભી રહે, ટીટી આવે, અને કદાચ ટીટી એમ કે હાકળ કોને ખેંચી, તો એક દાદા ઉપર હોતા હતા ગઈડા, આ ડોહાણ નામ દઈ દેવાનું, અને કદાચ ન માને તો તમારે 250 રૂપિયા આપી દેવાનું, જેમ બધા પતાવી દેવાનું, ન પતે પછી આપણે આપી દઈશું, પણ હાકળ ખેંચી। પેલો કે ખેંચ કર હોશ પૂરી। અને જિંદગીમાં ક્યારે જોયેલું ને, બે હાથ લઈને જાણે શેરડીને હાઠાન ન વળગી હોય, જોરથી વળગી, અને ગાડી ઉભી રહી, ટીટી આવ્યો, કોણે ખેંચી હાકળ? આખા ડબ્બામાં કોણ બોલે, કોણે હાકળ ખેંચી? એટલે પેલી બાએ ઈશારો કર્યો, પેલા દાદાને કીધું ટીટી, એ દાદા, બોલે શું છે? હાકળ ને કેમ ખેંચી? અને દાદો ગરમ થઈ ગયો, ના ખેંચું, ડબ્બામાં બબે પોલીસ વાળા રાખો, આજકાલ ખીચા કાતરું વધી ગયા છે, માંડ હું તો ઊંઘ બગાડી, હાકળ ના ખેંચું। આ નીચે બેઠા એ મારા ખીચામાંથી 500 રૂપિયા કાઢી લીધા, બે 250 બાટી લીધા। પેલો કે લે હોશ કરી પૂરી। આજના ભણેલાની યાદ હશે, પેલા ટીટી કીટું કાઢો પૈસા, આપી દો, 500 રૂપિયા દાદાએ લઈ લીધા, ખીચામાં નાખ્યા, એનું ટેન્શન આવ્યું, તારે ઉતર્યો કે ભગવાન તમારી આમ નામ હોશ પૂરી કર્યા કરે, આવું હોય તો આગળ ચાલો। પેલો કે તું ઉતર, નીચે ઉતર। એમ આ ધર્મની કથા, ઈશ્વરની કથા, ઈશ્વરની લીલા, સંતનો સંગ, કોઈ સારી વાતો તમને દુઃખમાં કામ લાગશે, પાપથી બચાવશે। આ તમે 6 દિવસથી સાંભળો છો, સવારે 1 કલાક નાચો, સાંજે 1 કલાક નાચો, ખરેખર 6 દિવસ ક્યાં ગયા ખબર ન પડી મને। જેના ઘરે ઉતારો છે, રોજ 20, 25, 50 માણસો આવે, બેસીએ, આનંદ લઈએ, પણ રાત પડે ને બધા જતા રહે ત્યારે તમે મને યાદ આવો। મારી બેન દીકરીઓ એ જગદંબાના નામે ગાતી હોય, સંગીત વાળા ભાઈ સુર પુરાવતા હોય, મારા વડીલો નાચતા હોય, કેવું દ્રશ્ય લાગે। કાલ સાંજે 5 વાગ્યા સુધી તમે નાચશો ને તો ઘણા લોકો કહે છે ફટકી જેવું લાગે છે, કારણ કે 5 વાગે કાલ અહીં કોઈ નહીં હોય। રસિકભાઈ બહુ નાનો માણસ છે, એને એમ કે 200-500 મારા હગા ભેગા કરીશ,
પહેલા તો કોઈ સાથ આપવા તૈયાર નહોતું, પછી તો ભાઈઓએ સાથ આપ્યો, ગામે સાથ આપ્યો, આટલું મોટું વિશાળ આયોજન કર્યું. મને એમ થયું કે ગામડાના લોકો કુટુંબની મેં કોઈ દિવસ પ્રાઇવેટ કથા કરી નથી. હું તો 10-20 હજાર માણસો હોય તો જ બોલું, કારણ કે અભણ છું. આવી રીતે ક્યારેય ગોઠવાયેલો નહીં. એટલે રોજ હનુમાનને પ્રાર્થના કરતો હતો 10 ડોશીઓ બેરી હશે અને 10 ડોહા બેરા છે, કથા કોને સંભળાવીશ? પણ ભગવાને મારી લાજ રાખી. તમને બધાને પ્રણામ કે આખું ગામ ભેગું કરીને કથા સાંભળી. તમે રસિકભાઈને મોટો બનાવ્યો, બિચારો ગરીબ માણસ, એનો ચહેરો જુઓ તો આપણને દયા આવે. નાનું એવું ઘર, એની બહુ ઈચ્છા હતી બાપુ મારા ઘરે રહે, પણ મેં કીધું ભાઈ મારી પાસે 25-50 માણસો હોય, તું એક તો કુટુંબજના છો, તમારી પ્રાઇવેટ કથા, તમે ત્યાંનું ધ્યાન રાખશો કઈનું. એટલે એક ભાઈના હું તારો આપો છે, એ ભાઈએ બહુ સેવા કરી, જેનું નામ છે જગદીશભાઈ. હું પ્રાર્થના કરું જગદીશભાઈ ઊભા થાય, જ્યાં હોય ત્યાંથી મંચ પર આવે. આટલો મોટો માણસ છતાં પણ સવાર સાંજ જેમ ઝૂંપડામાં ઉભેલો એ કોઈ સાધુને હાથ જોડે એમ પ્રેમથી ભાવ બતાવે. એને બધા તાળીઓથી વધાવો. હાથ જોડો મારા વાલા. ભગવાન એક મિનિટ, હું જે મારી રાત દિવસ મારી સાથે રહે છે સીતારામ કુળદેવ એવા અનુપસિંહને પ્રાર્થના કરું કે ફૂલહારથી એનું સ્વાગત કરે. બધા ગુંદાળા તરફથી અમે અનુપસિંહને કહીએ ફૂલહારથી સ્વાગત કરે, અને રસિકભાઈ જ્યાં હોય ત્યાં અહીં મંચ પર આવે. મારી પ્રાર્થના, એણે પણ તમને ખૂબ સહયોગ આપ્યો છે. પછી ચોરડીના કિશોરસિંહ ઝાલા, જેણે 7 દિવસ માટે પોતાની ગાડી સોંપી દીધી. બાપુ મારા આહો ભાગ્ય છે, મારું સાધન આ કથા વપરાય, એને પણ આપણે તાળીઓથી વધાવીએ છીએ. રસિકભાઈ એક નાનો માણસ છે, એટલો બધો મોટો નથી, પણ બધા ભાઈઓએ સાથ આપ્યો, કુટુંબે સાથ આપ્યો, તમે સાથ આપ્યો, એટલે એનામાં હિંમત આવી અને આ સુંદર કથાનું આયોજન થયું. એ બદલ ગુંદાળા ગામને ખૂબ ખૂબ ધન્યવાદ મારા બાપ, ખૂબ ખૂબ ધન્યવાદ. જગદીશભાઈને હારથી સ્વાગત કરો, આપણે બધા તાળીઓથી વધાવીએ. આજુબાજુથી આવેલા ભાવનગર જિલ્લાથી, રાજકોટ જિલ્લાથી, ગોંડલ તાલુકાથી, આજુબાજુના ગામથી, ચોરડીથી, દેવચરડીથી ભાઈઓ બહેનો માતાઓ બધાને, આજુબાજુના મહેમાન ભાઈઓ, આજુબાજુના ગામથી આવેલા ભાઈઓ બહેનોને ગુંદાળા તરફથી અમે બધાએ તમારું તાળીઓથી સ્વાગત કરીએ. આવો હવે કૃષ્ણ લીલામાં પ્રવેશ કરીએ. ભગવાન કૃષ્ણએ શરદ પૂનમની રાત્રિના સમયે સુંદર બાંસરી વગાડી. બધી ગોપીઓ આવીશ. ભગવાને અનેક રૂપ લીધા. જેમ રામ રાવણને માર્યા પછી અયોધ્યાવાસીઓને મળવા માટે અમિત રૂપ પ્રગટે કૃપાલા, જેમ અનેક રૂપ લીધા રામે, એમ કૃષ્ણે અનેક રૂપ લીધા. એક ગોપી એક કાન, એક ગોપી એક કાન. અને એમાં પાર્વતીમાં તૈયાર થયા. ભોળાનાથે કીધું ક્યાં જાઓ છો? બોલે આજ રાત છે, આજે છેલ્લો દિવસ છે. 11 વર્ષ ને 52 દિવસ ભગવાન કૃષ્ણે જેમ તમે 6 દિવસ નાચ્યા, એમ કૃષ્ણએ 11 વર્ષ 52 દિવસ સુધી સારા ગોકુળના ગોવાળોને, ગોપીઓને, ગાયોને, નંદોને, વાસડાઓને બધાને નચાવ્યા. આ છેલ્લો દિવસ. આજે ભગવાન હવે મથુરા પધારવાના છે. બધી ગોપીઓને બોલાવી દીધી, આવી જાઓ. દેવતાની પત્નીઓ આવી, પાતાળમાંથી દેવીઓ આવી, આકાશમાંથી આવી, નવ દુર્ગા આવી, જોગણીઓ આવી, અને જ્યાં જગદંબા પાર્વતીને સરસ્વતીને લક્ષ્મી બોલાવા આવ્યા. બેન ચાલો, આજે વૃંદાવનમાં કૃષ્ણ રાસ રમી રહ્યા છે. આ છેલ્લો દિવસ. પાર્વતીમાં તૈયાર થયા. ભગવાન શંકરે જોયું, પાર્વતીને પૂછ્યું ક્યાં જાઓ છો? માએ કીધું કે આજ કૃષ્ણ ગોકુળ છોડીને જવાના છે, આજ એની ખુશીમાં રાસ છે, એટલે હું જાઉં છું. ભોળાનાથે કીધું મને લઈ જાઓ. જગદંબાએ કીધું ત્યાં સ્ત્રીઓ જ જઈ શકે, પુરુષ નહીં. તો ભોળાનાથથી રહેવાનું નહીં. અને એકદમ ભગવાન શંકર બોલી પડ્યા, એક બાર સી ભોલે ભંડારી, एक बार भी भोले भंडारी बनकर व्रज की नारी गोकुल में आ गए, गोकुल में आ गए। एक बार भी भोले भंडारी बनकर व्रज की नारी गोकुल में आ गए, गोकुल में आ गए। ओ मोरे भोले स्वामी
તાળી વગાડો ભગવાન ભોળોનાથ ગોપી બની વૃંદાવન આવી રહ્યા છે पार्वती से बोले भोले मैं भी चलूंगा तेरे संग में लगा दे गजरा चिढ़ा दे चाली चालो मत वाली चाल गोकुल में आ गए गोकुल में आ गए एक बार श्री भोले भंडारी बनकर ब्रज की नारी गोकुल में आ गए गोकुल में आ गए मिलने जाऊं रास में कैसे ले जाऊं तुम्हें रास में हंस करेगी ब्रज की नारी हंस करेगी ब्रज की नारी मानो बात हमारी गोकुल में आ गई गोकुल में आ गए एक बार श्री भोले भंडारी बनकर ब्रज की नारी गोकुल में आ गए हो गोकुल में आ गए। ऐसा सजा दे मुझको ए कोई न जाने इस राज को कोई न जाने इस राज को सहेली है ये मेरी सब ताली बजाओ भगवान भोलोनाथ गोपी बनी ब्रज में कृष्ण पास આવી રહ્યા છે सहेली है मां पार्वती ने कीधु મને એવી સજાવી દેવી ગોપી બનાવી દે કોઈને ખબર ન પડે કોઈ પૂછે તો કહેજે મારી બહેનપણી છે મારી સખી છે ભગવાન ભોળોનાથ પાર્વતી ने કહે सहेली है ये मेरी ऐसा बताना ब्रिजराज को होय होय ऐसा बताना ब्रिजराज को लगा के कजरा बांध के सारी लगा के कजरा 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 लगा के कजरा ओढ़ के सारी चाल चले मत वाली गोकुल में आ गए गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी बनकर ब्रज की नारी गोकुल में आ गए हो गोकुल आ गए एक बार शिव भोले भंडारी बनकर ब्रज की नारी गोकुल में आ गए ओ गोकुल में आ गए।
ऐसी बजाई बंसी ये शुद्ध बुद्ध भूले भोलेनाथ रे, शुद्ध बुद्ध भूले भोलेनाथ रे। आई गए हैं शंभू समझ गए सब बिजनौर रे, समझ गए बिजनौर। और खिसक गई जब सर से सारी, और खिसक गई जब सर से सारी, मुस्कुराए बनवारी गोकुल में आ गए, गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी बनकर ब्रज की नारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी, गोकुल में आ गए, हो गोकुल में आ गए। गोपेश्वर पड़ा नाम रे, हालो हालो मोर भोले स्वामी ए तभी से वृंदावन हुआ धाम रे। तारा चंद है शरण तिहारी, तारा चंद है, तारा चंद है, तारा चंद है शरण तिहारी। लाखों लाज हमारी गोकुल में आ गए, हो गोकुल में आ गए। भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए, हो गोकुल में आ गए। पार्वती ने मना किया पर ना माने भंडारी गोकुल में आ गए, गोकुल में आ गए। पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी गोकुल में आ गए, गोकुल में आ। भगवान कृष्ण रास लीला કરી એક રાત્રિ 6 મહિના જેવી બની, 6 મહિના સુધી રાત ચાલ્યો। ભગવાન ભોળોનાથ ગોપી બની, દેવી દેવતાઓ કૃષ્ણ અનેક રૂપ લઈને અનેક જન્મોથી સંતો પ્રભુને પામવા માટે તડપતા હતા એને ગોપી બનાવી। ભગવાને એકાંતમાં સુખ આપ્યું। પછી ભગવાને ચીરહરણની લીલા કરી। આ બાજુ ભગવાને વિચાર કર્યો હવે મારી બાળ લીલા પૂરી થઈ, હવે મારે પાપીઓનો નાશ કરવો છે, ધર્મની સ્થાપના કરવી છે, દુષ્ટોનો માર કરવો છે, ગાયનું કતલ કરનારા, સાધુ સંતોને પરેશાન કરનારા, અધર્મીઓ, દારૂડિયાઓ, માંસાહારી, જુગારી, વૈષ્ણ્યોનો નાશ કરવો છે। હવે મારે બાળ લીલા એ પૂરી કરવી જોઈએ। ભગવાને નારદને પ્રેરણા કરી। નારદ કંસ પાસે આવ્યો। નારદજીએ કંસને કીધું તારો દુશ્મન ગોકુળમાં ક્યારનો જન્મી ચૂક્યો છે, અત્યારે વ્રજમાં રહેશ, ગમે ત્યારે તને મારી નાખશે, માટે તું જલ્દી કર। કંસે કીધું ગુરુદેવ તમે મને રસ્તો બતાવો, શું કરવું? નારદે કીધું યજ્ઞ રચ, એક ધનુષ યજ્ઞ રચ અને નિમંત્રણ મોકલ, કોઈને લેવા મોકલ, એને બોલાવ, પછી તારા પહેલવાનો સાથે મળીને તું એને મારી નાખ। કંસ વિચાર કરે કોને મોકલું? અંકુરને તૈયાર કર્યા। આ બાજુ ગિરિરાજની પૂજા થઈ, ઇન્દ્રને ગમ્યું નહીં, ઇન્દ્રએ વરસાદ વરસાવ્યો, ગોકુળ તળાવા લાગ્યું। ભગવાને 7 દિવસ સુધી ગોવર્ધનને તોડી રાખ્યો। 7 દિવસ 7 રાત સુધી 7 વર્ષની ઉંમરમાં ભગવાન કૃષ્ણએ પોતાની આંગળી પર ગોવર્ધનને તોડ્યો છે। આજ પણ એ ગોવર્ધનની પરિક્રમા થાય છે। આજ પણ હંમેશા ભગવાન કૃષ્ણ ત્યાં રાસ રમે છે। કંસે અંકુરને મોકલ્યા છે, અંકુર ભગવાનને લેવા માટે ગોકુળ આવે છે। સાંજનો